નિધન થયું છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ હોસ્પિટલ છે ત્યારે આપ જોઈ શકો છો ત્યાં એમના જે નિધન થયું છે એ હોસ્પિટલ છે અને છેલ્લા કેટલાક દિવસે અહીંયા સારવાર લઈ રહ્યા હતા. બ્રિજેશભાઈ વણકર છે જે બીજેપીના કાઉન્સિલર છે એની સાથે વાત કરીશું. બ્રિજેશભાઈ, કઈ રીતે એમનું નિધન થયું છે, શું બીમારી હતી? ઘણા વર્ષોથી એમની બીમારી ચાલી આવતી હતી. વચ્ચે થોડા વર્ષો પહેલાં એમને હૈદરાબાદ પણ સારવાર કરવામાં આવેલી હતી. હમણાં 3 દિવસ પહેલાં એમની તબિયત ફરી નાદુરસ્ત થતાં એમને અહીંયા યુનિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને 3 દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા. 15મી ઓગસ્ટના અને તમામ કાર્યક્રમો રદ કરીને હર્ષભાઈ અહીંયા સુરત આવેલા હતા અને આજે સવારે હૃદય રોગનો હુમલો આવતા એમનું દુઃખદ નિધન થયું છે. અને કિડનીનો પણ ઇસ્યુ હતો ઘણા વર્ષોથી અને અત્યારે સાંજે 4 વાગે એમના નિવાસ સ્થાનેથી ઉમરા રામનાથ ગેલા સ્મશાને એમની અંતિમ યાત્રા નીકળશે. બિલકુલ સ્વાભાવિકપણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે અને સુરતથી આવે છે, મજુરા વિધાનસભા મત વિસ્તારમાંથી ધારાસભ્ય છે. એમના ચાહકો પણ અહીંયા છે અને સમર્થકો પણ અહીંયા છે, જે વર્ષોથી આ પરિવાર સાથે જોડાયેલા તમામ લોકોમાં દુઃખની એક લહેર દોડી ગઈ છે. તમામ લોકો અહીંયા છે. અધિકારીઓ પણ આપ જોઈ શકો છો કે અધિકારીઓ પણ અહીંયા હાજર થયા છે. પોલીસ કમિશનર છે, જિલ્લા કલેક્ટર છે, એસપી છે અને બીજા તમામ અધિકારીઓ અહીં હાજર છે. અત્યારે આ તસવીરો જોઈ શકો છો કે હોસ્પિટલ પર લોકોની અંદર શોક નજર પડી રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું આજે નિધન થયું છે અને તમામ લોકો અહીં હાલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને ત્યારબાદ 4 વાગે જે છે એમની સ્મશાન યાત્રા રામનાથ કિલ્લા નીકળશે. અત્યારે આપ જોઈ શકો છો હોસ્પિટલમાંથી જે શવ છે એ લઈ જવાનો અહીંયા તૈયારીઓ ચાલી રહી છે. આ તસવીરો જોઈ શકો છો. સુરતના જે યુનિક હોસ્પિટલ છે આ બાજુથી અહીંથી સૌ એમના નિવાસી સ્થાન તરફ જઈ રહ્યો છે, ત્યારબાદ અહીંથી સ્મશાને જશે. તો હાલ આપ તસવીરો જોઈ શકો છો. સુરત યુનિક હોસ્પિટલની આ તસવીરો છે. હોસ્પિટલ ખાતેથી સૌ એમના નિવાસી સ્થાન તરફ લઈ જઈ રહ્યા છે. તો આ તસવીરો આપ જોઈ શકો છો. તો સુરત શહેરમાં રહેતા હર્ષભાઈ સંઘવી જે ગૃહ રાજ્યમંત્રી છે ગુજરાત સરકારના, એમના પિતાના આજે નિધન થયું છે. ભાજપ પરિવારમાં, સંઘવી પરિવારમાં અમને અને જે સમર્થક પરિવારો છે એ તમામ લોકોમાં દુઃખની લહેર દોડી ગઈ છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત, સુરત.